રસ્તા પાસે ડમ્પરે 3 વાહનોને અડફેટે લીધા। 2 બોલેરો અને એક રિક્ષાને ડમ્પરે અડફેટે લીધા હતા। ડમ્પર ચાલક અકસ્માત બાદ ભાગી ગયો હતો। એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે। બેફામ રીતે આજે ડમ્પર ચાલકો ડમ્પર ફેરવતા હોય છે અને રસ્તા પર જાણે લોકો માટે મોત લઈને આવતા હોય છે અને તેમના માટે કોઈ જ નીતિ નિયમ છે નહીં। તેમને રોકનાર ટોકનાર પણ કોઈ નથી, કારણ કે તે બેફામ રીતે જે ડમ્પર ચલાવતા હોય છે, રાહદારીઓ માટેના હોય કે બીજા વાહનો માટે હોય, તે મોત સાબિત થતા હોય છે। તો અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી છૂટ્યો છે અને દરેક ઘટનામાં ડમ્પર ચાલક ભાગી જતો હોય છે, તે પકડાતો નથી। ડમ્પર ચાલક પર ખબર નહીં, અત્યાર સુધીમાં કોઈ જ પ્રકારના ગુના નોંધાયા નથી અને એ પ્રકારનો કોઈ આરોપી જે છે તે પણ પકડાતો નથી। એટલા માટે જ ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પર ચલાવતા હોય છે। તો બેફામ ડમ્પર ચાલક જે છે તે ભાગી ગયો હતો। અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ભાગી ગયો હતો। સુરતના કીમ 4 રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો અને ડમ્પરે 3 વાહનોને અડફેટે લીધા હતા। ઉલ્લેખનીય છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક વ્યક્તિને ઈજા પહોંચી છે। તો બેફામ ડમ્પર ચાલકના જે આ દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં કેદ થયા હતા। આખી જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી અને જે રીતે ડમ્પરે 3 વાહનોને અડફેટે લીધા હતા તે આખી ઘટનાના સીસીટીવી જોવા મળી રહ્યા છે આપની ટીવી સ્ક્રીન પર। 2 બોલેરો અને એક રિક્ષાને ટક્કર મારી હતી।